જય માતાજી બધાને। આજે આપણે તુલસી વિશે થોડી ઘણી માહિતી મેળવીશું। અત્યારે ઉનાળો છે અને તુલસીનો છોડ જલ્દી સુકાઈ જતો હોય છે, તો એના મૂળમાં આપણે શું ઉમેરવું એની ટિપ્સ અને ટ્રિક્સ આજે આપણે આજના વિડીયોમાં જોઈશું। અત્યારે ભરપૂર ઉનાળો ચાલી રહ્યો છે। ગરમીમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે। મૂળમાં આ ફળની છાલ નાખી દો, સરસ લીલોછમ અને હર્યોભર્યો રહેશે। ઉનાળાની ઋતુમાં ફૂલ છોડને ખૂબ જ કાળજીની જરૂર હોય છે, ખાસ કરીને તુલસીનો છોડ। તુલસીનો છોડ અથવા તો તુલસીનું કુંડું દરેકના ઘરે હોય છે। જો તમારો તુલસીનો છોડ ઉનાળામાં સુકાઈ જાય છે તો આ ફળની છાલ મૂળમાં નાખી દો, એકદમ સરસ લીલોછમ રહેશે અને સુકાશે પણ નહીં। તુલસીનો છોડ ભારતીય ઘરોમાં માત્ર ધાર્મિક મહત્ત્વ જ નથી રાખતો, પરંતુ તે ઔષધીય ગુણધર્મોથી પણ ભરપૂર છે। અને શું તમે જાણો છો કે આયુર્વેદમાં તો તુલસીને ઔષધિઓની રાણી પણ કહેવામાં આવે છે? તમે મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમારા ઘરે તુલસીનો છોડ છે કે નહીં। મારા ઘરે તો તુલસીનો છોડ છે, તમારા ઘરે છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો। તુલસીના છોડને ઔષધોની રાણી કહેવામાં આવે છે કારણ કે તે ઘણા રોગોને રોકવામાં મદદ કરે છે। તેને ઘરમાં લગાવવાથી વાતાવરણ શુદ્ધ બને છે, પોઝિટિવ એનર્જી વધે છે અને તે ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે। જો કે ઉનાળાની ઋતુમાં તુલસીનો છોડ ઝડપથી સુકાઈ જવા લાગે છે। કાળઝાળ ગરમીમાં તુલસીને સુકાવાની સમસ્યાથી બચવા માટે ઘરમાં જ આપણે નેચરલ ખાતર બનાવવું જરૂરી બની જાય છે। નેચરલ ખાતર બનાવવી અને કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે। તો આજના વિડીયોમાં આપણે આને લગતી જ માહિતી જાણીશું। તો ચાલો જાણીએ કે તુલસીના છોડ માટે ઘરમાં કેવી રીતે નેચરલ ખાતર બનાવી શકાય અને છોડને હંમેશા લીલોછમ રાખવો જોઈએ અને એને કેવી રીતે લીલોછમ રાખી શકાય અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ આપણે આજના વિડીયોમાં પણ જોઈશું। અને જો તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી મારો વિડીયો પહોંચાડશો। તુલસી માટે નેચરલ ખાતર કેવી રીતે બનાવવું? સૌથી પહેલાં તો આપણે જે કેળા ખાઈએ છીએ એ કેળાની છાલની આપણે ખાતર બનાવી શકીએ છીએ। જ્યારે આપણે કેળા ખાઈએ છીએ ત્યારે કેળાની છાલ આપણે કચરાપેટીમાં નાખી દેતા હોઈએ છીએ। તો હવે તમે ક્યારેય કેળાની છાલ કચરાપેટીમાં ન નાખતા અને કેળાની છાલમાંથી આપણે ખાતર બનાવીશું। તો 5 થી 6 કેળાની છાલને પૂરેપૂરી સૂકવી લો। આ છાલ બરાબર સુકાઈ જાય પછી આ સૂકવીને પીસી લો। આ એક ઓર્ગેનિક ખાતર હવે દરરોજ તુલસીના છોડમાં નાખો। તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે તુલસીનો ગ્રોથ વધારે છે અને તેને સુકાવા દેતું નથી। બીજું છે કે છાણનું ખાતર। તો છાણનું ખાતર તુલસી માટે ખૂબ જ ફાયદાકારક છે। તેને સીધા માટીમાં મિક્સ કરીને છોડની મૂળ પાસે નાખો। આ માટીને ભીની રાખવામાં મદદ કરે છે અને પોષક તત્વો પણ આપે છે। આ જ રીતે તમે ઘરે છાણિયું ખાતર પણ બનાવી શકો છો। હવે ત્રીજું જોઈશું કે શાકભાજીનું ખાતર। તો શાકભાજીની છાલ હોય, ફળોનો અવશેષ હોય, ચાની ભૂકી અને સુકાયેલી પાંદડીઓને એક વાસણ અથવા કુંડામાં ભેગા કરો। જ્યારે પણ આપણે શાક બનાવીએ છીએ ત્યારે બટાકા છે, ડુંગળી છે અને ઘણા બધા એવા શાકભાજી છે જેના છોડા આપણે કચરાપેટીમાં નાખી દેતા હોઈએ છીએ। તો આ બધા જ આપણે છોડા છે એક વાસણમાં ભેગા કરવાના છે અથવા તો એક કુંડામાં ભેગા કરો। તેમાં થોડી માત્રામાં છાણનું ખાતર અથવા તો કોકોપીટ એટલે કે જે નારિયેળનું ઉપરનો ભાગ હોય છે એ ઉમેરો। આ મિશ્રણને દર 3-4 દિવસમાં મિક્સ કરો, જેથી તે સારી રીતે સડી જાય। લગભગ 3-4 અઠવાડિયામાં આ ખાતર તૈયાર થઈ જશે અને તેને તુલસીના છોડની માટીમાં મિક્સ કરો। સમય પર કટિંગ કરો। તુલસીના પાંદડા અને માંજરને નિયમિત રીતે કાપતા રહો, જેથી છોડ આપણો ઘણો સ્વસ્થ રહે। જો છોડ પર કીડા લાગી જાય તો લીમડાના તેલ અથવા હળદરનું પાણીને પણ બનાવીને છાંટી શકાય છે।
તો હવે તમે આ ટિપ્સ જાણીને તમારા ઘરે જે તુલસીનો છોડ હોય છે એને કીડાથી બચાવવા માટે પણ તમે આ ટીપ ચોક્કસ અપનાવજો અને તમારા તુલસીના છોડને સરસ એવો એકદમ લીલો ઘટાદાર બનાવી શકશો. જો તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.